ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધોરણ 12 એમાં આપણે મનુષ્યનું પ્રજનન તંત્ર આ પ્રકરણ આપણે શરૂ કરેલું, એમાં આપણે આગળ વધીએ. પુરુષનું પ્રજનન તંત્ર અને તેની સહાયક ગ્રંથિ વિશે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. આજનો આપણો ટોપિક છે સ્ત્રીનું પ્રજનન તંત્ર. સ્ત્રીના પ્રજનન તંત્રની વાત કરીએ કે સ્ત્રીનું પ્રજનન તંત્ર છે ક્યાં આવેલું હોય, તો કે નિતંબ પ્રદેશમાં આવેલું હોય. ક્યાં આવેલું હોય? નિતંબ પ્રદેશ. કમરનો જે ભાગ છે એટલે નિતંબ પ્રદેશ કહેવાય, અથવા તો એને ઘણી વખત ગુજરાતીમાં કટી પ્રદેશ પણ કહેવાય. કટી પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રજનન તંત્ર, સ્ત્રીના પ્રજનન તંત્રમાં મુખ્યત્વે શું આવેલું હોય છે એ આપણે જોઈએ તો એક જોડ અંડપિંડ આવેલા હોય છે. અંડપિંડ એનું મુખ્ય પ્રજનન અંગ છે, એ જોડમાં આવેલા હોય, એટલે કે એક જોડ અંડપિંડ. એની સાથે સંકળાયેલી એક જોડ અંડવાહિની આવેલી હોય છે. એક ગર્ભાશય આવેલું હોય. અંડપિંડ અને અંડવાહિની જોડમાં છે, ગર્ભાશય એક છે. ગર્ભાશયની નળી એટલે કે ગ્રીવા માર્ગ, ગર્ભાશયમાંથી જે બહારની બાજુએ જે નળી ઉત્પન્ન થાય એને ગ્રીવા માર્ગ. ગ્રીવા માર્ગ છે એ યોનિ માર્ગમાં ખુલે છે. ગ્રીવા માર્ગ અને યોનિ માર્ગ સંયુક્ત રીતે જન્મ નળી તરીકે ઓળખાય. જન્મ નળી એટલે કે બર્થ કેનાલ. બર્થ કેનાલ. બાળકનો વિકાસ ક્યાં થાય? તો કે ગર્ભાશયમાં થાય. ત્યાર પછી એ ગ્રીવા માર્ગ અને યોનિ માર્ગમાંથી એ જન્મે એટલે જન્મ લે, એટલે સંયુક્ત રીતે ગ્રીવા માર્ગ અને યોનિ માર્ગને જન્મનળી અથવા તો બર્થ કેનાલ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સ્ત્રીની અંદર પણ બાહ્ય જનેન્દ્રિય આવેલી હોય છે, એક્સટર્નલ જીનેટાઇલિયા, બાહ્ય જનેન્દ્રિય. એના વિશે આપણે વાત કરવાની છે. આ ઉપરાંત સહાયક ગ્રંથિ તરીકે એક જોડ સ્તન ગ્રંથિઓ. મનુષ્ય છે એ સસ્તન વર્ગમાં આવે. જેમાં સ્તન ગ્રંથિ હોય એ સસ્તન વર્ગની અંદર એનો સમાવેશ થાય. તો સ્ત્રી અને પુરુષ બંનેમાં સ્તન ગ્રંથિઓ હોય. સ્ત્રી અને પુરુષ બંનેમાં સ્તન ગ્રંથિઓ હોય છે, પરંતુ ક્રિયાશીલ સ્તન ગ્રંથિ છે એ સ્ત્રીની લાક્ષણિકતા છે, એનો રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલી છે. અંડકોષપાત એનું કાર્ય શું છે? તો કે અંડકોષપાત જે સ્ત્રીનું પ્રજનન તંત્ર છે એનું મુખ્ય અંગ આપણે શું કીધું? અંડપિંડ. એ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય એ ક્રિયા. અંડકોષ અને શુક્રકોષ ભેગા થાય એ ક્રિયાને ફલન કહેવાય. શુક્રકોષ અને અંડકોષનું મિલન થવું એટલે ફલન. ફલન પછી છે એ સ્ત્રી છે એ ગર્ભ ધારણ કરે, ગર્ભાશયની અંદર ગર્ભ ધારણ કરે. ત્યાર પછી જન્મ થાય બાળકનો, ગર્ભ ધારણ થાય, ગર્ભ વિકાસ થાય. વચ્ચે લખવું હોય તો કઈ શકાય? ગર્ભ વિકાસ. અને પછી જન્મ થાય, અને જન્મ પછી સ્તનપાન એટલે કે બાળ સંભાળની પ્રક્રિયા. આ બધું જ સ્ત્રીના પ્રજનન તંત્ર સાથે સંકળાયેલું છે. આપણે વાત કરતા હતા સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર મુખ્ય શું આવશે? તો કે અંડપિંડ આવશે. મુખ્ય અંગ શું આવશે? અંડપિંડ. અંડપિંડનું સ્થાન તો કે અંડપિંડ ઉદરના નીચેના ભાગે, ઉદરના એટલે પેટનો ભાગ છે, ઉદરથી નીચે એટલે જ્યાં નિતંબ પ્રદેશ હોય ત્યાં ઉદરના નીચેના ભાગમાં દરેક બાજુએ એટલે કે પાર્શ્વ બાજુએ એક એક જોડમાં ગોઠવાયેલું હોય છે. આ અંડપિંડ છે. આ એક અંડપિંડ, આ બીજું અંડપિંડ. તો પાર્શ્વ બાજુએ ગોઠવાયેલું અંડપિંડ. આ પાર્શ્વ ભાગની આકૃતિ છે, આ સાઇડ ફેસની, એટલે આમાં કોઈ પણ એક જ અંડપિંડ દેખાય. આ શું છે? અંડપિંડ. આને તમે અંડપિંડ તરીકે ઓળખી શકો. આ અંડપિંડ છે. તો આમાં પાર્શ્વ ભાગ એટલે બે દેખાય, આમાં આપણે સાઈડ વ્યૂ છે એટલે કોઈ પણ એક જ સાઈડથી આ બાજુથી વ્યૂ લીધેલો હોય એટલે એક જ અંડપિંડ આકૃતિમાં જોઈ શકાય. તો અંડપિંડનું સ્થાન ઉદરમાં નીચેની બાજુએ દરેક બાજુએ એક એક એટલે કે પાર્શ્વ બાજુએ ગોઠવાયેલું હોય છે. અંડપિંડનું કાર્ય શું છે? તો કે અંડપિંડ છે એ માદા જનનકોષ એટલે કે અંડકોષ ઉત્પન્ન કરે. અંડપિંડ શું કરશે? માદા જનનકોષ એટલે કે અંડકોષ ઉત્પન્ન કરે. ઉપરાંત એમાંથી સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. અંડપિંડ એ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ, આપણે અંતઃસ્ત્રાવી વાળા ચેપ્ટરમાં ઓલરેડી ભણી ચૂક્યા છીએ. શુક્રપિંડ અને અંડપિંડ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. તો અંડપિંડ છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. તો અંડપિંડના અંતઃસ્ત્રાવ, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, એના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો અંડપિંડ એ માદા જનનકોષ એટલે કે અંડકોષ ઉત્પન્ન કરે.
જેમ શુક્રપિંડ શુક્રકોષ ઉત્પન્ન કરે અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો એટલે કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન એ ઉત્પન્ન થાય, ટૂંકમાં એમ કહી શકે જેને અંડપિંડીય અંતઃસ્ત્રાવો કહેવાય અને એ મુખ્ય જાતીય અંગ તરીકે એને ઓળખવામાં આવે છે અંડપિંડ. અંડપિંડની વાત કરીએ તો એની સાઇઝ કેવડી હોય અંડપિંડની? અંડપિંડની સાઇઝ 2 થી 4 સેન્ટીમીટર લંબાઈ ધરાવે. અંડપિંડ છે એ લગભગ 2 થી 4 સેન્ટીમીટર લંબાઈ ધરાવે. નિતંબની દિવાલ અને ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલું હોય. અસ્થિબંધ. અંડપિંડ છે 2 થી 4 સેન્ટીમીટર જેવું અંડાકાર. તો આ છે એ કઈ રીતે જોડાયેલું હોય? એનો સપોર્ટ શું? તો આ જે ભાગ દેખાય જો અહીંયા ગર્ભાશય સાથે જોડાયેલું છે. આ જે ભાગ છે એ શું છે? ગર્ભાશય સાથેનું જોડાણ દર્શાવે છે. ગર્ભાશય સાથેનું એનું જોડાણ દર્શાવે છે. તો એ ગર્ભાશય સાથે જોડાયેલું છે. કોના દ્વારા જોડાયેલું છે? તો કે લિગામેન્ટ એટલે કે અસ્થિબંધ દ્વારા જોડાયેલું છે. લિગામેન્ટ એટલે કે અસ્થિબંધ સાથે ગર્ભાશય સાથે જોડાયેલું છે અને પશ્ચ બાજુએ નિતંબ સાથે એટલે કે નિતંબની જે દિવાલ હોય એની સાથે જોડાયેલું હોય. દરેક અંડપિંડની ઉપર એક પાતળું અધિચ્છદીય આવરણ આવેલું હોય. અધિચ્છદ પેશીનું આવરણ આવેલું હોય જે અંડપિંડનું આધારકની એટલે કે અંડપિંડનો તમે છેદ લ્યો, અંડપિંડનો છેદ લ્યો તેમાં 2 ભાગ જોવા મળે તમને. બહારનું હોય એને કહેવાય બાહ્યક અને વચ્ચેનું હોય એને કહેવાય મજ્જક. આ બાહ્યક અને વચ્ચેનો ભાગ હોય કહેવાય મજ્જક. અને આપણે આધારક તરીકે ઓળખીએ. આ આધારકની ફરતે એક અધિચ્છદીય આવરણ આવેલું હોય. ટુનિકા જેને કહેવાય. શું કહેવાય? ટુનિકા તરીકે ઓળખવામાં આવે છે. તો અંડપિંડની સંખ્યા 1 જોડ એટલે કે પાર્શ્વ, લિગામેન્ટ એટલે કે અસ્થિબંધ દ્વારા ગર્ભાશય અને નિતંબ સાથે જોડાયેલું હોય, નિતંબની દિવાલ સાથે જોડાયેલું હોય. અંડકોષ ઉત્પન્ન કરતું આ ઓર્ગન છે, અંગ છે અને એમાંથી અંતઃસ્ત્રાવો મુક્ત થાય. અંડપિંડીય અંતઃસ્ત્રાવો, જાતીય અંતઃસ્ત્રાવો. આથી અંડપિંડને આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે પણ ઓળખી શકીએ. ત્યાર પછી આપણે વાત કરીએ અંડવાહિની કે ગર્ભાશય નળી. ગર્ભાશય અને યોનિ માર્ગ મળીને માદા સહાયક નલિકા બનાવે. માદાની સહાયક નલિકા. માદા સહાયક નલિકા કોણ બનાવે? તો કે એમાં ગર્ભાશયનો સમાવેશ થાય અને યોનિ માર્ગનો સમાવેશ થાય. અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલી અંડવાહિની જેને ગર્ભાશય નળી પણ કહેવાય આશરે 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય. અહીંથી આપણે વાત કરીએ અંડપિંડ છે અહીંથી શરૂ થઈ તો અહીંથી શરૂ થઈ અને અહીંયા સુધી લંબાયેલી આ આખો ભાગ છે એને શું કહેવાય? અંડવાહિની. અહીંથી લઈ અને અહીંયા સુધીનો જે ભાગ છે એને આપણે અંડવાહિની તરીકે બંને બાજુએ ઓળખી શકાય. અહીંથી આ સુધીની અંડવાહિની. અંડવાહિનીને આપણે ગર્ભાશય નળી તરીકે પણ ઓળખીએ. એની લંબાઈ કેટલી હોય? 10 થી 12 સેન્ટીમીટર. અંડપિંડ છે અંડવાહિની 3 ભાગમાં વહેંચવામાં આવે છે. અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇસ્થમસ. અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇસ્થમસ. અંડવાહિનીનો નજીક રહેલો ગરણી આકારનો ભાગ, જો આ ભાગ છે એમ ગરણી શેપનો છે, એમ પહોળો ગરણી છે આવી હોય તો જે ગરણી આકારનો જે ભાગ છે પહોળો ભાગ, એ પોળા ભાગને આપણે શું કહેવું? અંડવાહિની નિવાપ. નિવાપનો મતલબ ગરણી થાય. નિવાપનો મતલબ શું થાય? ગરણી. આ શબ્દ ઘણી બધી જગ્યાએ આવે. મૂત્રપિંડ નિવાપ, તો મૂત્રપિંડમાં નિવાપ આકારની રચના એટલે કે ગરણી આકારની રચના. આવી ગરણી આકારની જે રચના હોય એને નિવાપ કહેવાય. તો અહીંયા અંડવાહિનીનો શરૂઆતનો ભાગ ગરણી આકારનો છે તો એને અંડવાહિની નિવાપ કહેવાય. અંડવાહિની નિવાપની કિનારીએ અહીંયા આ તમે જુઓ આવી રચના જોવા મળે છે. આવી રચના છે એને ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે. પ્રવર્ધ છે, આંગળી જેવા પ્રવર્ધ હોય અને એને ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે. ફિમ્બ્રીનું કાર્ય તો કે ફિમ્બ્રીનું આમ હલનચલન થાય, આમ હલનચલન કરે. જો આ અંડપિંડ છે સોરી અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થશે. માની લો કે આ અંડકોષ મુક્ત થયો, આ અંડકોષ છે. આ અંડકોષ અંડવાહિનીમાં દાખલ થવાનો છે. તો અંડપિંડ અને અંડવાહિની વચ્ચે ભૌતિક સંપર્ક નથી, ભૌતિક જોડાણ નથી, વચ્ચે ગેપ છે. જો આટલો ગેપ છે, આ અંડપિંડ આ અંડવાહિની વચ્ચે ગેપ છે. અંડપિંડમાંથી માની લો કે આ અંડકોષ મુક્ત થયો, આ અંડકોષ છે અને આપણે કીધું અંડકોષ. તો એ અંડકોષ અંડવાહિનીમાં દાખલ થવાનો હોય છે. તો એના માટે આ જે અંડવાહિની નિવાપ એની ઉપર જે પ્રવર્ધ હોય, ફિમ્બ્રી જેને કહેવાય, એ મદદરૂપ થાય. કઈ રીતે? તો કે આમ પાણી હોય, પાણીમાં આપણે હાથ નાખીને આમ કરીએ એટલે પ્રવાહ ઉત્પન્ન થાય, આપણી બાજુ ખેંચાય. કોઈ વસ્તુ હોય તરતી હોય, આમ તરતી આપણી એમ બાજુ આવે.
એમ આ જે ફિમ્બરી છે એ ફિમ્બરી આંગળી જેવા પ્રવર્ત એના મુવમેન્ટને કારણે અંડકોષ છે ને એના તરફ આકર્ષાય અને એ અંડવાહિનીમાં પ્રવેશ કરે, એટલે એ મુક્ત થતા અંડકોષને એકત્રિત કરવામાં મદદ કરે એમ કહી શકાય. ત્યાર પછીનો જે પોળો ભાગ આવે એને તુંબિકા કહેવાય. અંડવાહિનીનો આ જે પોળો ભાગ નિવાપ પછીનો ભાગ છે એને શું કહેવાય? તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે, તુંબિકા. અને અંતિમ ભાગ જે ગર્ભાશયમાં ખુલે, આ ગર્ભાશયમાં ખુલતો ભાગ, અંતિમ ભાગ જે સાંકડો ભાગ હોય એને ઇસ્થમસ કહેવાય. તો અંડવાહિની નિવાપ, નિવાપ પછીનો ભાગ એટલે તુંબિકા, અને તુંબિકા પછીનો ભાગ એટલે ઇસ્થમસ. અને અંડવાહિની નિવાપ એની ઉપર જ જે આ પ્રવર્ધ આવેલા હોય એ પ્રવર્ધને શું કહેવાય? ફિમ્બ્રી, જે અંડકોષોને અંડવાહિનીમાં દાખલ થવામાં મદદ કરે. તો આ જે વાત થઈ આપણે અંડવાહિની, અંડવાહિનીને આપણે શું કીધું? તો કે ગર્ભાશય નળી આ બંને બાજુ આવેલી અંડવાહિની છે. આગળ આપણે શીખશું કે જો ફલન થાય તો એ અંડવાહિનીમાં થાય, એટલે શુક્રકોષ અને અંડકોષનું મિલન અંડવાહિનીમાં થશે. કઈ જગ્યાએ થશે? અંડવાહિનીમાં. યાદ રાખજો, અંડકોષ ક્યાં ઉત્પન્ન થાય? અંડપિંડમાં. ક્યાં મુક્ત થાય? તો કે આંતરાલીય પ્રવાહીમાં મુક્ત થાય, બહાર પ્રવાહી હોય એમાં. પછી ત્યાંથી અંડવાહિનીમાં દાખલ થાય. અંડવાહિની નિવાપ, તુંબિકા, ઇસ્થમસ, અને એ અંડકોષ કઈ બાજુ ગતિ કરે? તો કે ગર્ભાશય તરફ. આ ગર્ભાશય છે તો ગર્ભાશય તરફ ગતિ કરે એમ કહી શકાય. ત્યાર પછી આપણે જોઈએ ગર્ભાશયની રચના. તો આ જે ત્રિકોણાકાર ભાગ છે, આટલો ત્રિકોણાકાર ભાગ, અથવા તો આપણે કહી શકાય ઊંધા નાસ્પતિ આકારનો ભાગ, ઊંધો નાસ્પતિ આકાર, એને ગર્ભાશય તરીકે ઓળખાય. ગર્ભાશયને કુખ કહેવાય. સાવ ગામઠી ભાષાની અંદર માતાનું કુખ, અથવા તો જે અંગ્રેજીમાં કહેવાય વમ્બ, એટલે એ ગર્ભાશય તરીકે ઓળખવામાં આવે છે. આકાર કેવો છે? ઊંધો નાસ્પતિ આકાર, ઊંધા નાસ્પતિ આકારનો, પેરુ આકારનો છે. સાઈડ વ્યૂમાં જોઈએ તો આ જે છે એ ગર્ભાશય છે. આટલો ભાગ છે એ શું છે? આ ગર્ભાશય છે. આ ગર્ભાશય છે. આ અંડપિંડ, આ અંડવાહિની, અંડવાહિની નિવાપ છે ને એમાંથી અંડવાહિની ગર્ભાશયમાં ખુલે છે, ગર્ભાશયમાં ખુલતો ભાગ છે. ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે. ગર્ભાશય છે એ કોના દ્વારા ખુલે? તો કે ગ્રીવા. આ જે પાતળો ભાગ છે એને ગ્રીવા કહેવાય, અને આ ગ્રીવા નલિકા છે, અને એ ક્યાં ખુલે? તો કે યોનિ માર્ગ. આ જે માર્ગ છે, પોળો ભાગ છે ને યોનિ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંથી અહીંયા સુધીનો માર્ગ એટલે યોનિ માર્ગ. યોનિ માર્ગ, ગ્રીવા નલિકા અને ગ્રીવા, એટલે ગર્ભાશય અને યોનિ માર્ગ કોના દ્વારા જોડાયેલું હોય? ગ્રીવા માર્ગ દ્વારા. આ ગર્ભાશય અને યોનિ માર્ગ એની વચ્ચે ગ્રીવા માર્ગ કહેવાય. ગ્રીવા નળી શું કહેવાય? ગ્રીવા નળી એ યોનિ માર્ગ સાથે જોડાય અને જન્મ નળી બનાવે. આ અને આ બે સાથે મળે, ગ્રીવા માર્ગ અને યોનિ માર્ગ, એટલે એને કહેવાય બર્થ કેનાલ, જન્મ નળી, અથવા તો એને કહેવાય બર્થ કેનાલ. બર્થ કેનાલ તરીકે ઓળખવામાં આવે છે. કોને કોને? ગ્રીવા માર્ગ, યોનિ માર્ગ. કારણ કે બાળકનો ગર્ભ વિકાસ ગર્ભાશયમાં થાય, જન્મ થાય એટલે ગર્ભાશયમાંથી બહાર આવશે, ગ્રીવા માર્ગ અને યોનિ માર્ગમાં થઈ અને એનો જન્મ થાય. આથી એને આપણે ગર્ભ માર્ગ તરીકે ઓળખવામાં આવે એમ કહી શકાય. ગર્ભાશયની જે દિવાલ છે એ 3 સ્તરની બનેલી હોય. ગર્ભાશયની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય? 3 સ્તરની બનેલી હોય. કયા સ્તર? જો આ ગર્ભાશયની દિવાલ છે જાડી, આટલો ભાગ, સૌથી બહારનો ભાગ છે ને કહેવાય પેરીમેટ્રિયમ, વચ્ચેનો ભાગ છે ને કહેવાય માયોમેટ્રિયમ, અને સૌથી અંદરનો ભાગ છે એને કહેવાય એન્ડોમેટ્રિયમ. આપણે અહીંયા દર્શાવીએ તો આ ગર્ભાશયની દિવાલનો સૌથી બહારનો ભાગ એને શું કહેશું? તો કે પેરીમેટ્રિયમ. એને શું કહેવાય? પેરીમેટ્રિયમ. ત્યાર પછીનો અંદરનો જે ભાગ આવે એને કહેવાય માયોમેટ્રિયમ. એને શું કહેશું? માયોમેટ્રિયમ. અને સૌથી અંદરનો ભાગ છે, આ સૌથી અંદરનો અને દળદાર ભાગ, એને કહેશું આપણે એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ એટલે સૌથી બહારનો ભાગ છે એટલે પેરીમેટ્રિયમ, આ પેરીમેટ્રિયમ. ત્યાર પછીનો જે ભાગ છે, વચ્ચેનો ભાગ છે એને કહેવાય માયોમેટ્રિયમ, અને આ જે ભાગ છે, આ જે ભાગ છે એ બધાને આપણે શું કહેશું? એન્ડોમેટ્રિયમ. 3 સ્તરમાં વહેંચાયેલું છે. સૌથી બહારનો આવડો જાડો ભાગ, પાતળો, સોરી જાડો નહીં પણ પાતળો ભાગ, એને કહેવાય પેરીમેટ્રિયમ, સ્તર છે પેરીમેટ્રિયમ. આ પેરીમેટ્રિયમ જાડો ભાગ, પેરીમેટ્રિયમ. ત્યાર પછી આપણે લઈએ
આ જે ભાગ છે એને શું કહેશું આપણે? માયોમેટ્રિયમ. વચ્ચેનો ભાગ જે છે એને આપણે કયા ભાગથી દર્શાવી દઈશું? માયોમેટ્રિયમ. અને સૌથી અંદરનો જે ભાગ છે એ સૌથી અંદરના ભાગને આપણે કહેશું આ એન્ડોમેટ્રિયમ, જે આવું ખૂબ જ ગ્રંથિમય અને દળદાર હોય. આ એન્ડોમેટ્રિયમ, અને આપણે એન્ડોમેટ્રિયમ તરીકે દર્શાવી દીધું. તો પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ 3 સ્તર છે, જે ગર્ભાશયની દિવાલના 3 સ્તર તરીકે. પેરીમેટ્રિયમ છે શું છે? તો કે સૌથી બહાર આવેલું પાતળું સ્તર છે, પાતળું સ્તર છે. માયોમેટ્રિયમ થઈ જશે વચ્ચેનું સ્તર છે. માયોમેટ્રિયમ આપણે ગ્રીન કલરથી દર્શાવ્યું છે. એ અરેખિત સ્નાયુનું બનેલું હોય. અરેખિત સ્નાયુ. અરેખિત સ્નાયુને આપણે શું કહેવાય? સરળ સ્નાયુ પણ કહેવાય. સરળ સ્નાયુ પણ કહેવાય. અરેખિત સ્નાયુ, આપણે સ્નાયુ પેશી છે એની અંદર આની પરિચય મેળવી લીધો. સ્નાયુ પેશીના પ્રકાર: અરેખિત સ્નાયુ, એનું બીજું નામ સરળ સ્નાયુ, અને એ અનૈચ્છિક રીતે કાર્ય કરે એટલે એને અનૈચ્છિક સ્નાયુ પણ કહેવાય. અનૈચ્છિક સ્નાયુ. અરેખિત સ્નાયુ હંમેશા ક્યાં આવેલા હોય? દેહ કોષ્ઠની અંદર, શરીરની અંદર આવેલા હોય. આથી એને કોષ્ઠાંતર સ્નાયુ પણ કહેવાય. કોષ્ઠાંતર સ્નાયુ. તો માયોમેટ્રિયમ છે શેનું બનેલું હોય? અરેખિત સ્નાયુ અથવા સરળ સ્નાયુ અથવા અનૈચ્છિક સ્નાયુ અથવા કોષ્ઠાંતર સ્નાયુ. આ એના ગમે તે નામે એને ઓળખી શકાય કે મધ્યનું અરેખિત અને સરળ સ્નાયુનું જાડું સ્તર છે. જ્યારે બાળકનો પ્રસવ થાય ત્યારે માયોમેટ્રિયમની અંદર જે અરેખિત સ્નાયુ આવેલા હોય એનું સંકોચન થાય. માયોમેટ્રિયમની અંદર આવેલા અરેખિત સ્નાયુનું સંકોચન થાય, અને અહીંયા બાળક છે આ, તો જ્યારે એનું સંકોચન થાય એટલે બાળક છે એનો પ્રસૂતિ થાય, એટલે કે સંકોચનને કારણે ગ્રીવા નલિકા અને યોનિ માર્ગ, એટલે સંયુક્ત રીતે આપણે કીધું કે બર્થ કેનાલ દ્વારા એનો જન્મ થાય. સૌથી અંદરનું સ્તર છે એને શું કહેવાય? એન્ડોમેટ્રિયમ કહેવાય. એન્ડોમેટ્રિયમ છે એ ગ્રંથિમય હોય. કેવું હોય? ગ્રંથિમય હોય. એન્ડોમેટ્રિયમ છે ગર્ભાશયની ગુહાનું અસ્તર બનાવે. ગર્ભાશયની ગુહાનું આ અસ્તર બનાવે, અને ગર્ભનું સ્થાપન એન્ડોમેટ્રિયમમાં થાય. આ જે એન્ડોમેટ્રિયમ છે, ગર્ભનું સ્થાપન અહીંયા થાય. જો ગર્ભનું સ્થાપન થાય તો આ ગર્ભ સ્થાપન, ગર્ભનું સ્થાપન અહીંયા થાય. અને એન્ડોમેટ્રિયમ, જો ગર્ભનું સ્થાપન ન થાય, એટલે પ્રેગ્નન્સી ના હોય, ગર્ભનું સ્થાપન ન થાય, તો એન્ડોમેટ્રિયમ તૂટી જાય. તો એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય. આ એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય એટલે એ રુધિર સ્વરૂપે, આ એન્ડોમેટ્રિયમ જ્યારે તૂટે ત્યારે રુધિર સ્વરૂપે યોનિ માર્ગમાંથી બહાર આવે, જેને આપણે ઋતુસ્ત્રાવ તરીકે ઓળખીએ. ઋતુસ્ત્રાવ. ઋતુસ્ત્રાવની ક્રિયામાં શું થાય કે જ્યારે ગર્ભનું સ્થાપન ન હોય, એટલે કે ગર્ભ ન રહ્યો હોય એવી પરિસ્થિતિમાં આ એન્ડોમેટ્રિયમ તૂટી જાય. એન્ડોમેટ્રિયમ એટલે અંદરનું સ્તર, અને એ તૂટે, આનું વિઘટન થઈ જાય એટલે જે રુધિરયુક્ત જે સ્ત્રાવ હોય એને શું કહેવાય? ઋતુસ્ત્રાવ. એને શું કહેશું આપણે? ઋતુસ્ત્રાવ. ઋતુસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. અને ફરીથી પ્રોજેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ છે એન્ડોમેટ્રિયમનું સર્જન કરે. એન્ડોમેટ્રિયમનું નિર્માણ કોના દ્વારા થાય? પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ છે એન્ડોમેટ્રિયમનું નિર્માણ કરે. ફરીથી ગર્ભ સ્થાપન ન થાય તો તૂટી જાય, ફરીથી નિર્માણ થાય. તો આ જે ચક્રીય પ્રક્રિયા છે એને આપણે માસિક ચક્ર તરીકે ઓળખીએ, જે આપણે આગળના ટોપિકમાં ભણશું કે દર મહિને એન્ડોમેટ્રિયમ તૂટે, નવું બને, તૂટે, નવું બને. નવું બને એ કોના દ્વારા બને? પ્રોજેસ્ટેરોન દ્વારા બને. અને એનું એન્ડોમેટ્રિયમનું મહત્વ શું છે? તો કે ગર્ભનું સ્થાપન કરે. શું કરે? ગર્ભનું સ્થાપન કરે એમ કહી શકાય. નેક્સ્ટ આપણે જોઈએ ટૂંકમાં આપણે સ્ત્રીનું પ્રજનન તંત્ર એ ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. સ્ત્રીના બાહ્ય જનેન્દ્રિય, સહાયક ગ્રંથિઓ અને બાહ્ય જનેન્દ્રિય આપણે નેક્સ્ટ ટોપિકમાં જોશું. એ પહેલા આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ કે ક્વેશ્ચન ઓફ ધ ડે. ક્વેશ્ચન ઓફ ધ ડે શું છે? ઓક્સિટોસિનની અસર, ઓક્સિટોસિન છે એ અંતઃસ્ત્રાવની અસર ગર્ભાશયના કયા સ્તર ઉપર થાય? આજનો જ લેક્ચર છે એના ઉપરથી જ આનો આન્સર આપવાનો છે. ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવની અસર ગર્ભાશયના કયા સ્તર ઉપર થાય? પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ કે ઓલ એબવ?
તમને એમ કહેશો કે સર આપણે ભણ્યા એમાં ક્યાંય ઓક્સિટોસિન શબ્દ તો આવ્યો જ નહીં, આ ચેપ્ટરમાં અથવા આજના ટોપિકમાં તો આનો કંઈ ઉલ્લેખ જ નથી. પણ નીટ છે એ એવી એક્ઝામ છે કે ભલે ટેક્સ્ટ બુકનું પૂછાય, એનસીઆરટી વાઇઝ પૂછાય, પણ ઘણી વખત ટ્વિસ્ટેડ પૂછાય અને બે ચેપ્ટર વચ્ચેનું જે ઇન્ટર રિલેશન હોય એવા ક્વેશ્ચન પૂછાય. હવે અંતઃસ્ત્રાવી તંત્ર તમે ઓલરેડી ભણી ચૂક્યા છો અને અંતઃસ્ત્રાવી તંત્રમાં તમે ઓક્સિટોસિન વિશે ભણી ગયા. ઓક્સિટોસિનનું કાર્ય, તો ઓક્સિટોસિનનું કાર્ય ગર્ભાશયમાં આવેલા અરેખિત સ્નાયુ, ગર્ભાશયમાં આવેલા અરેખિત સ્નાયુઓનું સંકોચન પ્રેરી અને પ્રસૂતિની ક્રિયા સરળ બનાવે. આ પ્રસૂતિની ક્રિયા સરળ બનાવે ઓક્સિટોસિન. હવે ગર્ભાશયની દિવાલમાં આવેલા અરેખિત સ્નાયુ કેમાં આવેલા હોય? માયોમેટ્રિયમમાં. તો માયોમેટ્રિયમની અંદર અરેખિત સ્નાયુ આવેલા હોય, એનું સંકોચન કોના દ્વારા થાય? ઓક્સિટોસિન દ્વારા થાય. આ ચેપ્ટરમાં આવે છે. ઓક્સિટોસિનનો ઉલ્લેખ આપણે અંતઃસ્ત્રાવી તંત્રમાં આવે છે. આ જે એમસીક્યુ થયો એમસીક્યુ ટેક્સ્ટબુક બેઝ જ કહેવાય, પરંતુ બે અલગ અલગ પ્રકરણ છે એનું કોરિલેશન આપેલું છે એમ કહી શકાય. તો ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવની અસર ગર્ભાશયના કયા સ્તર ઉપર થાય? તો એનો જવાબ શું આવશે? માયોમેટ્રિયમ આવશે. હેવ એ નાઇસ ડે. ભણતા રહેજો, સુરક્ષિત રહેજો. થેન્ક યુ વેરી મચ.